કેટલા ભવ થવાના છે એની ખબર નથી, પરંતુ આપણા ભગવાન આપણને કહી ગયા છે એની ખબર કાઢવા માટે આ મનુષ્યનો દેહ છે. 4 ગતિમાં જાય જીવ તો 3 ગતિમાં એને ખબર પડતી નથી, પરંતુ એક મનુષ્ય ગતિમાં જીવ આવે ત્યારે એને ખબર પડે કે મારે હવે શું કરવું અને હું શું કરી રહ્યો છું. ખરેખર મારે શું કરવું જોઈએ, અત્યાર સુધી મેં શું કર્યું, એ વાતનો વિચાર આ મનુષ્ય ગતિમાં જ થઈ શકે, બાકી બીજી ગતિમાં થતું નથી. હમણાં સુધી આપણે એ વાતનો વિચાર કર્યો નથી, અને નથી કર્યો એનું એ જ કારણ છે આપણે અજ્ઞાન દશામાં છીએ, આપણામાં જ્ઞાન પ્રગટ થયું નથી. જ્ઞાન દશા જ્યારે જાગૃત થાય ત્યારે પોતાને ખબર પડે કે ખરેખર મારે શું કરવું જોઈએ. અજ્ઞાન દશામાં રહેલો જીવ કેવલ માત્ર કસાયોની પરિણતિમાં જ રહે. ક્રોધ, માન, માયા, લોભ, આ 4 કસાયોની પરિણતિમાં પોતે પોતાના જીવન આખો જીવન એમનું પૂરું કરે, અને આવી રીતે આખો જીવન જાય ત્યારે અલ્પ સમય લઈને આપણે આવ્યા છીએ. કેટલા કાળ જીવવાનો હોય અહીંયા, કેટલા વર્ષને લઈને આવ્યા છીએ આપણે અહીંયા? 50, 60, 70, 80, 90. ક્યારે જવાનું છે ખબર છે આપણને? આવે છે ત્યારે બધાને ખબર પડે. માના પેટમાં આવ્યો, પહેલો મહિનો થયો, બીજો થયો, ત્રીજો થયો, ચોથો થયો, 5મો થયો, અને આમ કરતાં કરતાં 8મો 9મો મહિનો માને આવ્યો. ડૉક્ટર ત્યાં જાંચ કરે તો ડૉક્ટર કહી દીધું કે આ છેલ્લો મહિનો 9મો છે, હવે 2-4 દિવસના અંદર આ ડિલિવરી થઈ જવાની છે. એટલે તમને બધાને આ ખબર પડે તો બધો ઇંતજાર કરો કે કેટલા વાગે આવે છે, અને એ વખતે તમે એની ઘડી, ટાઈમ, નક્ષત્ર બધું લખી રાખો કે આ ટાઈમે, આ ઘડીએ આ છોકરાનો જન્મ થયો. એટલે આવાને તો બધાને ખબર પડી જાય, પરંતુ જાય ત્યારે એની ખબર પડે. એટલા માટે કીધું છે થોડો વિચાર કરો. આ મનુષ્યનો દેહ મળ્યો શાના માટે? આ મનુષ્યનો દેહ મળ્યો શાના માટે? આપણે પોતાના વિચાર કરવા માટે. આપણે પોતાનો વિચાર નથી કરતા, એ આપણામાં અજ્ઞાનતા. એ જ્ઞાન દશાને પ્રગટ કરવા માટે આપણા જ્ઞાની ભગવંતોએ જે આપણને કહ્યું છે એ માર્ગે ચાલશો તો તમને તમારો રસ્તો મળશે, અને એમના કીધા અનુસાર જો આપણે એ માર્ગે નહીં ચાલ્યા તો પછી રસ્તો નહીં મળે, આપણે ક્યાંય ભટકી જઈશું. આ જીવ ક્યારે ચાલ્યો જશે ખબર છે આપણને? અને ત્યાં આગળ શું મળશે આપણને ખબર છે? પેલા કવિએ લખ્યું છે, હંસલો ચાલ્યો જવાનો એકલો રે. કેટલા જણાને સાથે લઈને ગયા આપણે? અને આગળવાળા ગયા કેટલાને સાથે લઈને ગયા? લઈ ગયા કોઈ? તમારા હાથે હાથ ઉપાડીને ક્યાં મૂકી આવ્યા? પેલા સ્કૂલના પાછળ છે ને, શું બોલો ને, શમશાન ઘાટ, ત્યાં જાય છે ને બધા લઈ લઈને ઉપાડીને લઈ ગયા. ત્યાં હાથો હાથ બતાવીને આવી ગયા, પણ કોઈ સાથે ગયો ખરા? સગો દીકરો એના સાથે નહીં, ઘરવાળી પણ એના સાથે નહીં, એનો ભાઈ પણ નહીં, એકલો આવ્યો ને એકલો ગયો. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, ત્યાં નથી કોઈનું રે સંગાત. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, કોઈનું ત્યાં સાથ મળવાનો નથી. એ વાત વિચારી લેજો. તો આ સંસારના કસાયોની પરિણતિમાં, રાગદ્વેષની પરિણતિમાં મારું મારું કરીને આપણી જિંદગીને ખોવાની નહીં. કોઈનું નથી. આપણે તો આપણા જીવનનો વિચાર કરો કે આ મનુષ્યનો દેહ પાછું મળવું ઘણો મુશ્કેલ છે. આ દેહ મળ્યો છે, હવે આ ગયા પછી આ મળવું ઘણો મુશ્કેલ છે. હવે મળશે કે નહીં એની આપણને કોઈ જાતની ખબર નથી. એટલા માટે જ્ઞાની ભગવાન તો કહે છે ખૂબ વિચાર કરજો
આજ આપણને કેટલો સુંદર યોગ મળ્યો. ઘણા દિવસથી વિચાર કરતા હતા. એકવાર આપણો ભેટનો થયો હતો, કરબોણમાં મળ્યા હતા આપણે ત્યાં જ. અને એ વખતે એમનું સાંભળ્યું ત્યારે મગજમાં હતું કે ક્યારે પાછા મારા ગુરુને ભૂમિમાં ભજવે તો અહીંયા પધારે અને અહીંયા પણ બે શબ્દ એમના સાંભળવા આપણને પણ મળે. ખરેખર આ પેપરાલની ધરતી ખૂબ ધન્ય છે. પેપરાલની ધરતીને કોઈ જાણતો નહોતો. અમે દીક્ષા લીધા પહેલાં, દીક્ષા લઈને પહેલાં વર્ષે અહીંયા આવ્યા ત્યારે હાવ ચારે તરફ ખેતર અને એ વગડા જેવું પડ્યું હતું. અહીંયા કોઈ ઓળખતો નહોતો ક્યાં છે. અને એ વખતે એમના માતુશ્રી પાર્વતી દેવીએ, હું એમના ઘરે ગોચરી લેવા ગયો ત્યારે એમણે મને કીધું કે બાપજી આ ઓરડામાં આ જગ્યાએ એમને જન્મ આપેલો. ત્યારે વિચાર કર્યું આ જગ્યામાં જન્મ મળ્યો તો આ જગ્યાને આપણે અમારે કેવી રીતે કરીએ. એના માટે વિચાર કરીને આ ધીરે 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 જે થયો એ તમારી સામે જ છે. આટલો વિકસિત આ હજારો લોકો અહીંયા આવી રહ્યા છે, લાખો લોકો અહીંયા આવે છે અને એ જ ધરતીને જ્યાં પ્રણામ કરી કરીને જઈ રહ્યા છે કે ધન્ય આ ધરતી. આ પેપરાલને કોઈ જાણતો નહોતો, હવે પેપરાલને તો આખી દુનિયામાં જાણવા લાગ્યું. પણ એનું કારણ શું? આ ધરતી પર આવો મહાન પુરુષનો જન્મ થયો અને દુનિયામાં અજવાળો કર્યો. એટલા માટે એ ધરતી પણ ધન્ય ને તમે પણ બધા ધન્ય છો કે તમે પણ તમારા જીવનનો કોઈ વિચાર કરજો અને આવી પવિત્ર ધરતીમાં તમે આવ્યા છો તો તમારા જીવનને પવિત્ર કરવાનો સારામાં સારો ઊંચો માર્ગ લેજો. ને આવા સંતો આપણે ત્યાં પધારે અને એમનાથી પણ જે પ્રેરણા આપણને મળે છે એ પ્રેરણા લઈને આપણા જીવનમાં ઉતારીને આપણે પણ કોઈ આપણા જીવનનું કલ્યાણ થાય એવો માર્ગ અપનાવીશું.